કેન્સરનો એટલો મોટો આંકડો? જી હા, 2024ના સર્વે પ્રમાણે ભારતમાં 2022માં નોંધાયા છે 83,400 ઓરલ કેન્સર. અને આ આંકડો સાઉથ એશિયામાં સૌથી મોટો આપણી પાસે છે. આની પાછળનું સૌથી મોટું કારણ છે ટોબેકો, પાન, માવો, સિગરેટ, તમાકુ, ગુટખા. ગવર્મેન્ટ પણ આના ઉપર ચિંતા કરી રહી છે. હમણાં જ નિર્મલા સીતારમણજીએ એક બિલ માટેની ચર્ચા કરી કે ટોબેકોની એક્સેસ અને ડ્યુટી એટલી વધશે કે લોકો કન્ઝ્યુમ ઓછું કરશે અને જેના કારણે આના ઉપર કંટ્રોલ આવી શકે છે. અને ઘણીવાર ટોબેકો કન્ઝ્યુમ ન કરનાર વ્યક્તિને પણ કેન્સર જેવી બીમારી થતી હોય છે, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક છે, આવા ઘણા મેજર પ્રોબ્લેમો આવે છે. અને જ્યારે કોઈ એક મધ્યમ વર્ગીય પરિવાર હોસ્પિટલાઇઝ થાય ને ત્યારે લાખો કરોડોના બિલ ચૂકવવા પડે છે. અને ત્યારે એ પરિવારની પરિસ્થિતિ એ જ જાણે કે કેટલી આર્થિક સકડામણ આવે ને કેટલું માથે દેવું થતું હોય છે. જો આ બે કામ આપણે કરીએ તો આનાથી આપણે ચોક્કસથી બચી શકીએ છીએ. પહેલું, હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવીએ, અને બીજું, હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરથી લઈએ. મહિને માત્ર 400 થી 500 રૂપિયાનું આ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણા લાખો કરોડો બચાવી શકે છે, આપને ચિંતા મુક્ત કરી શકે છે. અને ઉપર બાયોમાં જે લિંક છે, આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે ટ્રસ્ટેડ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમની કમ્પેરિઝન કરી શકો છો. એટલું જ નહીં, 25% સુધીનો ડિસ્કાઉન્ટ તમે આ હેલ્થ ઇન્સ્યોરન્સમાં મેળવી શકો છો. અહીંયા 30 મિનિટની અંદર તમને ક્લેમ સપોર્ટ મળે છે, એક ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર પણ અપાય છે, અને ઘણા બધા લોકોએ આમનો બેનિફિટ લીધો છે. તો રાસેની જુઓ છો, અત્યારે જ ક્લિક કરી અને આ શુભ કામ શરૂ કરજો. વિચાર જરૂર કરજો.